બેની બાંધવને બાંધે છે અમર રાખડી રે. રક્ષાબંધનને ખૂબ અનેરા પ્રસંગે આપ સૌનું અહીં સ્વાગત કરું છું. તેમજ આજે રક્ષાબંધનનો પર્વ એટલે છાત્રાલયના વિદ્યાર્થીઓ માટે થોડુંક અલગ વાતાવરણ સર્જે એવું બને કે કોઈક ઉદાસ પણ થઈ જાય, પણ ક્યારેક એ ઉદાસીમાં થોડીક ઉત્સાહ અને ખુશીનો માહોલ પણ બની શકે એવું પણ હોય. એટલે એવું નથી કે કોઈ ખુશ ન પણ થઈ શકે. એટલે આ ઉત્સવના પ્રસંગે હજુ આ મારો ભાઈ કેમ જ નહીં આવ્યો હોય, કદાચ એ મોડો પડે તો નહીં, પણ કંઈક કામ આવી ગયું હોય, શ્રમમાં થોડુંક કામ વધી ગયું હશે, તો એ મોડો પડે અને આપણા સૌનો સમય પણ બગડશે. તો સમયનો સદુપયોગ કરવા અને વાતાવરણને વધુ સુમધુર અને પ્રફુલ્લિત બનાવવા માટે સંગીત વૃંદના બહેનોને હું વિનંતી કરીશ કે એક ગીત દ્વારા વાતાવરણને પ્રફુલ્લિત કરશે.
હજી આવ્યો તો નહીં મારો ભાઈ ક્યાંય. હે બહેન, હું મોડો તો નથી પડ્યો ને? તો મોડો જ છો ને? સાચું મોડો જ છું. હાસ તો વળી તને ખબર છે બેનોએ કયું ગીત ગાયું એ? ના, મને તો નથી ખબર હો. તો ભલે આજે તને ખબર છે કોણ આવ્યું એ? ના, મને ખબર નથી કોણ આવ્યું. અરે સોનલ બેન. ના, હું એને નથી ઓળખતો. હા, તો એ મહેમાન છે હે બેન? હા, તો મહેમાન જ થયા ને. તો આપણે તેમનો આવકાર કરવો જોઈએ ને. હા, થોડીક ડાપણની વાત કરી ખરી તે. તો હું બેનને વિનંતી કરીશ કે સોનલ બહેનનું સ્વાગત કરશે. જો બેન, હવે તો બેનનું સ્વાગત પણ થઈ ગયું. હવે તો તું મને રાખડી બાંધી દે. બહુ ઉતાવળ તને પણ. એક તો મોડો છો ને. આપણે સ્વાગત કરી દીધું તો પણ તું એમને ઓળખે છો ખરો? એ કોણ છે, શું કરે છે? આમ બહુ તો ઓળખતો નથી, પણ એટલી ખબર છે કે તે બહેનોના છાત્રાલય રહે છે અને ગાંધીગ્રામમાં જાય છે અને પાછા બહેનોના છાત્રાલયમાં આવે છે. હા, એ તો ખરું જ. પણ બીજી કાંઈ ખબર ખરી તને? ના. તો વિશાલભાઈ ભાદાણીને વિનંતી કરીશ કે સોનલ બહેનનો આવકાર પણ કરે અને આપણે મારા ભાઈને અને અહીં ઉપસ્થિત તમામને એમનો પરિચય પણ આપે. હા, બેન અને એમના ભાઈ, એમનું નામ છે સોનલબેન પરીખ. તમે એવા કેટલા લોકોને ઓળખો છો કે જેની જીવન સમૃદ્ધિ સાહિત્ય, સંગીત અને ગાંધીથી થતી હોય? સોનલબેન એક એવું વ્યક્તિત્વ છે કે જેમની પાસે આ ત્રણેય પાસાઓ ખૂબ જ સરસ, ખૂબ જ નજીકથી બેઠા છે. ઔપચારિક પરિચય આપવો હોય તો સોનલબેન એ શૈક્ષણિક કારકિર્દીમાં MA BEd થયેલ છે. ગુજરાતી વિષયમાં નેટની પરીક્ષા પાસ કરેલ છે અને છેલ્લા લગભગ 3-4 દાયકાથી પત્રકારત્વ અને સર્જનાત્મક લેખન ક્ષેત્રે ખૂબ જ સત્વશીલ કામ કરી રહ્યા છે. આપણા ગુજરાતના જાણીતા સન્માનનીય એવા સામાયિકો જેમ કે વિચાર વલોણું, નવનીત સમર્પણ, પ્રબુદ્ધ જીવન, આ એવા સામાયિકો છે જેમાં સોનલબેનની કલમને વાચકો વર્ષોથી માણી રહ્યા છે. આ સિવાય એક લેખક તરીકે એમની પાસેથી 25 જેટલા પુસ્તકો મળે છે આપણને. આ પુસ્તકોમાં નવલકથાઓ છે, કેટલાક લેખ સંગ્રહો છે અને બહુ જ સરસ અનુવાદો છે. જ્યારે કોઈ લેખક લખતું હોય ત્યારે એની કેટલીક પસંદગીઓ હોય. આ 25 પુસ્તકોમાંથી આપણે પસાર થઈએ તો આપણને સોનલબેનની એક નિશ્ચિત પસંદગી ખ્યાલ આવે છે અને એ છે ગાંધી. 6 પુસ્તકો એમના ગાંધી જીવન અને ગાંધી વિચાર પર છે. એમાંનું એક કસ્તુરબા પર છે. આનો વિશેષ ઉલ્લેખ એટલા માટે જરૂરી બને છે કે આપણે સૌએ જ્યારે ગાંધી 150ની ઉજવણી કરી ત્યારે કસ્તુરબા 150 પણ હતું. એ સમયે સોનલબેન કસ્તુરબા પર એક વિશેષાંક પ્રબુદ્ધ જીવનનો એમાં સંપાદક તરીકે કામ કરે છે. આ સિવાય સોનલબેનની ઘણી બધી બીજી ઓળખ પણ છે. જ્યારે આપણે કહ્યું કે ગાંધી પર એની નજર વિશેષ પસંદગી છે તો આપણને સૌને એ વાત જાણીને આનંદ થાય અને ગૌરવ પણ થાય કે ગાંધીજી એ સોનલબેનના 5મી પેઢીએ દાદા થાય છે. એટલે આપણા પરિવારમાં એક એવું વ્યક્તિત્વ બહેનોના છાત્રાલયથી આવે છે, ગાંધી ભારતી જાય છે અને વળી બહેનોના છાત્રાલયમાં જાય છે. એવું વ્યક્તિત્વ આટલું નિરાળું છે.
કેટલાક વ્યક્તિઓ એવા હોય છે કે જેમની પાસેથી આપણને બહુ બધું શીખવા મળતું હોય. એમની સાથે વાત ન કરીએ તો પણ શીખવાનું મળે. એમને જોવા માત્રથી આપણને જ્ઞાન થાય. એટલે આપણે ત્યાં દર્શનની પરંપરા છે, જેને આપણે સીઈંગ ઇઝ બિલીવિંગ કહીએ છીએ. સોનલબેને એવી નવલકથાઓ આપી છે કે જેની નોંધ ગુજરાતી સાહિત્ય પરિવારે બહુ જ વિશેષ અને ગંભીરતાથી લીધી છે. એમની એક નવલકથા જેમને શ્રેષ્ઠ નવલકથાનો એવોર્ડ 2 સાહિત્ય સંસ્થાઓ આપે છે, મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી અને ગુજરાત સાહિત્ય. કસ્તુરબા પરનું એમનું પુસ્તક છે, એમને પણ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સન્માનિત કરવામાં આવ્યું છે. આટલા બધા સન્માનો મેળવેલ વ્યક્તિ છતાં મિતભાષી છે, ઓછું બોલે છે. અને ગાંધી ભારતી નામનો આપણો જે નવો વિભાગ છે એમાં એ ચીફ કોઓર્ડિનેટર તરીકે કામ કરે છે, ત્યારે એમના વ્યક્તિત્વના ઉત્તમ પાસાઓનો પરિચય આપણને થાય છે. આજે તમને એની વાતમાં એ પરખ ખ્યાલ આવશે. એની સરનેમ પરીખ છે, જે પરખ પરથી આવે છે, જેને શબ્દની પરખ છે, જેને સાહિત્યની પરખ છે, જેને ગાંધીની પરખ છે. સોનલબેન છે. હું મારી જાતને ભાગશાળી સમજું છું કે મને એમની સાથે કામ કરવાની તક મળી છે. સોનલબેન, ભારતીય રક્ષાબંધન પર્વમાં આપનું હાર્દિક સ્વાગત છે અને દિલથી સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ. જોયું કેવું ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે સોનલબેન. હા, સોનલબેન તો બહુ પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવે છે. એ તો છે જ ને. તો સોનલબેનથી તું પરિચિત પણ થઈ ગયો ને હવે? હા બેન, હવે પરિચિત તો થઈ ગયો, પણ તું હવે મને રાખડી તો બાંધી દે. હા, રાખડીથી મને કંઈક યાદ આવ્યું. આ રાખડી તે જોઈ 2 દિવસથી બનાવી અમે બહેનોએ અમૂલ્ય શ્રમમાં. હા બેન, તમે તો મહેનતથી બનાવી એટલે રાખડી ખૂબ જ સુંદર છે. એ તો હોય જ ને, અમે મહેનત જ એટલી કરી છે એમાં. અને રાખડીથી યાદ આવ્યું મને, તે માસ્ક કેમ નથી પહેર્યું હજી? બેન, માસ્ક તો હવે ભૂલાઈ ગઈ. હા, એવા એમમાં કે આજે રક્ષાબંધન ને રાખડી બાંધશે એટલે મારી તો રક્ષા રહેવાની જ છે. હા હા, તું તો મને રાખડી બાંધ એટલે મારી તો રક્ષા થવાની જ છે. હા, પણ એ તો ખાલી એવો હેતુ હોય મારો કે તું હંમેશા સુરક્ષિત રહે. પણ તારે તારી કાળજી તો રાખવી પડે ને. હજી આપણે ક્યાં કોરોના મુક્ત થયા? તમારામાં કેટલાય નથી પહેર્યું. ઘણાય. હવે ધ્યાન રાખજે. હો બેન. હા, તને ખબર છે આજના દિવસે શું હોય છે? બેન ભાઈને રાખડી બાંધે, ભાઈ બહેનને ગિફ્ટ આપે, બંને મોં મીઠા કરે અને પૂરું. હા, એટલી જ ખબર આપણને. બાકી શું હોય આ લોકોને પણ ઘણાયને નહીં ખબર હોય. તો હું બહેનોમાં દ્વિતીય વર્ષ BRSના લીંબડિયા પાયલ બહેનને વિનંતી કરીશ કે આ મારા ભાઈને અને આ તમામ ભાઈઓ બહેનોને રક્ષાબંધનના મહત્વથી સુપરિચિત કરે. પહેલાં તો બધાને સુપ્રભાતમ. અહીંયા ઉપસ્થિત સોનલબેન, હસમુખભાઈ તથા પ્રાધ્યાપકો તથા નિયામકો, મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આજે હું રક્ષાબંધન પર્વ વિશે 2 શબ્દ કહીશ. ભૈલા તારી બેનડી લઈને બેઠી રાખડી, ભૈલા તારી બેન લઈને બેઠી રાખડી, વહેલો આવજે વીરલા જુએ મારી આંખડી, વહેલો આવજે વીરલા જુએ મારી આંખડી. નાના હતા ત્યારે રમતા હતા, નાના હતા ત્યારે રમતા હતા, આંબલી પીપળી રમતા હતા, નદીએ નાવા જાતા હતા, અડકો દડકો રમતા હતા. વીરા તારી બેનડી લઈને બેઠી રાખડી, વીરા તારી બેનડી લઈને બેઠી રાખડી, વહેલો આવજે વીરલા જુએ મારી આંખડી,
વહેલો આવજે વીરલા જુએ મારી આંખડી હો બંધન આ રક્ષા કેરું જોજે ભૂલાય ના રાખડીને લાજ વીરા જોજે વિસરાય ના બંધન આ રક્ષા કેરું જોજે ભૂલાય ના રાખડી લાજ વીરા જોજે ભૂલાય ના વીરા તારી બેનડી લઈને બેઠી રાખડી વહેલો આવજે વીરલા જુએ મારી આંખડી રક્ષાબંધનનો તહેવાર એ હિન્દુ ધર્મમાં પવિત્ર તહેવાર માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં બીજ વીરપસલી પોચી પૂનમ પણ તહેવાર માનવામાં આવે છે. પણ રક્ષાબંધનનો તહેવાર મહત્વનો ગણવામાં આવે છે, કારણ કે બહેન પોતાની રક્ષા માટે પોતાના ભાઈને રાખડી બાંધે છે. એનું આ રક્ષાબંધનનું મહત્ત્વ ઘણું છે હિન્દુ ધર્મમાં. જ્યારે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે ત્યારે તેના ભાઈને કપાળે કંકુનો ચાંદલો કરે છે. આનો અર્થ એ થાય છે કે ભાઈને કપાળે ત્રિલોચનનું હોય છે, એટલે તે પોતાના ભાઈને પોતાની જ રક્ષાનું નહીં પણ બધી બહેનોનું રક્ષાનું વચન કરે છે. કપાળે ત્રિલોચન કરવાથી ભાઈ બધી બહેનો તરફ ભગીનીની આંખેથી જોવે છે. આનું મહત્ત્વ એ છે કે અસ્તુ. જોયું બીજું પણ કેટલું મહત્વ છે રક્ષાબંધનનું. હા બેન. તો હવે તારા વર્તનમાં તું ખૂબ ધ્યાન રાખજે, ચીવટથી ધ્યાન રાખજે. ખાલી મારી જ બહેનનું ધ્યાન રાખું છું કે બીજી બહેનોને પણ હું એવી જ ગણું છું? તમે સૌ પણ પોતાને એક પ્રશ્ન કરજો કે બધી બહેનોને શું મારી જ બહેન ગણું છું? મારી બહેનને કોઈ કાંઈ કહે, એને રડાવે તો હું આંખો બતાવું, અને જો બીજી બહેનને હું રડાવું તો એમાં લીગલી એમાં મારો કોઈ વાંક નથી, એ બહેનનો જ વાંક હતો. એમ પોતાને એક નિષ્ઠા પોતાના વર્તનમાં તું અને આ બધા ભાઈઓ લાવે. તમામ કાર્યકરોને પણ હું એ વિનંતી કરું કે પોતાના વર્તનમાં ખૂબ સારી એવી નિષ્ઠાથી અને ખૂબ સારી એવી રીતે વર્તણૂક કરે તમામ બહેનો સાથે, એવી હું ઈચ્છા રાખું. બોલ, રાખીશ ને? હા બેન. તો હવે બાકીની કાંઈ ખબર તને? ના. થોડીક વધારે આપણું સૌનું જ્ઞાન અને તમામનું જ્ઞાન થોડીક વૃદ્ધિ કરે તે માટે હું લોકસેવાના 3ય વર્ષમાં જોશી હાર્દિકભાઈને વિનંતી કરીશ કે આપણે સૌને માહિતગાર કરે થોડીક વધારે માહિતી સાથે. આદરણીય સોનલબેન પરીખ, આદરણીય હસુદાદા તથા લોકભારતીના સૌ વંદનીય વડીલો અને મારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજનો તહેવાર રક્ષાબંધન. શરૂઆતમાં પહેલાં 2 પંક્તિ બોલીને મારું વક્તવ્ય શરૂ કરું કે શબ્દ શોધો ત્યાં સરિતા નીકળે, શબ્દ શોધો ત્યાં સંહિતા નીકળે, કૂવો ખોદો અને સરિતા નીકળે. સાવ જુદી જ તાસીર છે આ ધરાની કે મહાભારત વાવો અને ગીતા નીકળે, મહાભારત વાવો અને ગીતા નીકળે. અને હાકે જો હળ કોઈ જનક જેવા, હાકે જો હળ કોઈ જનક જેવા, તો પણ આજે પણ આ ધરામાંથી સીતા નીકળે, આજે પણ આ ધરામાંથી સીતા નીકળે. આવી ભારત વર્ષની અભિન્ન સંસ્કૃતિમાં ઘણા જ તહેવારો આલેખાયેલા છે જે આપણા માનવના સદ્ગુણોમાં વિકાસ કરે છે, સદ્ગુણોનું સર્જન કરે છે અને દુર્ગુણોનું શમન કરે છે. આ માટે તહેવારો ખૂબ જ મહત્ત્વના છે. એવાનો એક તહેવાર એટલે રક્ષાબંધન. ભાઈના જીવન વિકાસની વૃદ્ધિ માટે બહેનની શુભેચ્છા એટલે રાખડી, અને આ રાખડીને આ શુભેચ્છા પાઠવવાનો ખૂબ જ મહત્ત્વનો અને ખૂબ જ પવિત્ર પ્રસંગ અથવા તો અવસર એટલે રક્ષાબંધન, નાળિયેરી પૂનમ અથવા તો બળેવ. શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ આવતો આ એક એવો પવિત્ર તહેવાર બેન સૂતરના તાંતણે ભાઈને એવું એક મજબૂત કવચ વડે બાંધી દેશે કે જે ભાઈની આજીવન રક્ષા કરે છે, અને આ માટે બહેન તેને શુભેચ્છા પાઠવે છે. ઘરમાં આપણે જોઈએ છીએ કે આપણી નાની બહેન અથવા તો મોટી બહેન જેની સાથે આપણે અવારનવાર લડાઈ ઝઘડા કરતા હોઈએ, અવારનવાર તેને મારતા હોઈએ, હેરાન કરતા હોઈએ, અથવા તો તેની સાથે આપણે આપણા પોતાના બધા કામ પણ તેની પાસે કરાવતા હોઈએ, અને એ બેન છતાં પણ આપણે ચિંતા કરવાનું ક્યારેય છોડતી નથી. સદાય આપણી માટે તે ચિંતા કર્યા રહે છે. અથવા તો ઘરમાં આપણે ગમે તે તોફાન કર્યા હોય, કોઈ પણ આપણે મસ્તી કરી હોય, અને જ્યારે પપ્પા અને મમ્મી આપણને ખીજાય અથવા તો
ગુસ્સે થાય ત્યારે એ ગુસ્સો સહન બેન કરે છે કે ના ના ભાઈએ નહોતું કર્યું, આ તો મેં કર્યું હતું, મારો વાંક હતો એટલે થયું હતું. જ્યારે એ બધા મહાઅભિયાનને આપણે અંજામ છે માસ્ટર માઇન્ડથી મળ્યો હોય અને બધા અભિયાનમાં આપણે પ્રતિનિધિ હોઈએ, છતાં પણ બેન છે એ ગુસ્સાનો સહન કરે છે અને ગુસ્સાનો સામનો કરે છે. ઘરમાં કોઈ પણ તહેવાર હોય, કોઈ પણ પ્રસંગ હોય ત્યારે બેનને વહેલી સવારે અથવા તો રાત્રે તૈયાર થવાના કંઈ ઠેકાણાય ન હોય અને ભાઈની નવી જોડની ઇસ્ત્રી કરતી હોય, જ્યારે પાટવી કુંવર તો આરામથી સૂતા હોય, આરામમાં હોય. આવી બહેન જે ભાઈની નાનામાં નાની અથવા તો સાવ નજીવી બાબતનું પણ ધ્યાન રાખે છે અને નાનીથી લઈને બધા જ પ્રશ્નોમાં અથવા તો બધી જ મુશ્કેલીઓમાં ભાઈનો સાથ આપે છે અને ભાઈની હિંમત વધારે છે, આ બહેન હોય છે. એટલે જ ઝવેરચંદ મેઘાણીએ, રવિન્દ્રનાથ ટાગોરે બહેનને માતાની પ્રતિનિધિ ગણાવી છે, જે ભાઈની અથવા તો આખા પરિવારની ખૂબ જ ધ્યાન રાખે છે અને આખી પરિવારની જવાબદારી પોતે ઉપાડી લે એટલું સક્ષમ રાખે છે. જ્યારે ભાઈ હોય, ભાઈને કાંઈ ન હોય, બસ આપણે આરામ કરો, જલસા કરો, ગમે એ કામ હોય એટલે એમ કે કદાચ ભણતા હોય ને માટે મોટા ભાગે જોઈ ભણતા હોય ને તો એ આપણે લેશન હોય એ બેન કરે આપણું, અને ભાઈ બધા હાલે ને તું કરી નાખજે ને એમ કરીને પછી છૂટા હાથ ઉપર કરી લે તરત, અને એવું બધું હાલતું હોય. બેનની હારે આપણે આવા ખૂબ જ સ્વસ્થ અને ખાટા મીઠો આપણો સંબંધ હોય છે, જે સંબંધ આપણને ક્યાંય બીજે જોવા મળતો નથી. હંમેશા આપણે ધ્યાન રાખવું જોઈએ કે ગમે ત્યારે ગમે તેવો આપણે સંબંધ હશે, ગમે તેની સાથે સુમેળ ભર્યો, તો પણ એ કદાચ આપણી મુશ્કેલી ખરાબ ટાઈમ આવે ત્યારે એ આપણો સાથ છોડી દે, પણ આપણી સાથે દરરોજ ઝઘડતી અથવા તો દરરોજ લડતી, આપણે જેને હેરાન કરતા હોય બેન કોઈ દિવસ આપણો સાથ નથી છોડતી. એ આપણે, અને એમને એક વિશ્વાસ હોય ભાઈ ઉપર કે હું ગમે તે, એને ગર્વ જ એ બાબતનો હોય કે મારો એક ભાઈ છે, હું ગમે તે મુશ્કેલીમાં હશે અથવા તો ગમે તે મારી પરિસ્થિતિ નબળી હશે તો મારો ભાઈ મને આમાંથી બચાવશે, મારો ભાઈ આમાંથી મને કાઢશે, એવો બેનને વિશ્વાસ હોય. અને એ વિશ્વાસ જાળવવો એ એક ભાઈનું મહત્ત્વનું કર્તવ્ય છે, ભાઈની ફરજ બની આવે છે. ઘરમાં બેન હંમેશા માટે બધાની કાળજી લેતી હોય. કદાચ પપ્પા બહાર ગયા હોય ને તો બેન ફોન કરે પહેલાં કે પપ્પા વહેલા વહી આવજો ઘરેથી, પછી ગાડી નિરાતે આપજો, ટાઈમે જમી લેજો, એમ બધાની ચિંતા થતી હોય બેનને. પછી ભાઈ ફોન કરે કે પપ્પા ખટારો લેતા આવજો, ખટારો. એને પપ્પાનું હવે એ બધું મૂકો પડતું, એને ખટારાથી મતલબ હોય એમ. એવું આપણે બેન બધાની ચિંતા કરતી હોય છે. જ્યારે આપણે આજ રક્ષાબંધનમાં એવો નિયમ લેવાની જરૂર છે કે ભાઈઓએ બધાએ બેનની ચિંતા કરવાની, બેનનું રક્ષણ કરવાનું. આપણે આજે જોઈએ છીએ કે સમાજમાં બધા જ રક્ષાબંધન મનાવે છે અને ખૂબ જ ધામધૂમથી રક્ષાબંધનની ઉજવણી કરે છે. આજે સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે મોટી મોટી સ્ટોરી મૂકશે, સ્ટેટસ મૂકશે અને બહુ મોટી મોટી વાતો કરશે ભાઈ બહેનના પ્રેમની, આપણે તો આમ કરી નાખવું છે ને તેમ કરી નાખવું છે. અને ઘણી જ આપણને એવી પ્રશંસાઓ જોવા મળે, ઘણા જ એવા વિશેષણો જોવા મળે. પણ બીજી બાજુ આપણે સમાજમાં જોઈએ તો આપણને દયનીય દરરોજ કેટલા એવા દયનીય રેપ કેસ જોવા મળે. આપણા સમાજમાં આજે દીકરી જ્યારે એકલી બહાર ગઈ હોય ત્યારે ચિંતાને કારણે મા બાપને પાછળ ફોન કરવા પડે. રાત્રે મોડા મા બાપને દીકરીને એકલી મોકલતા પણ એને બીક લાગે. અને ગમે તે જાહેર સ્થળ હોય અથવા તો ગમે તે આપણે સોશિયલ મીડિયાની વાત હોય કે ગમે તે વસ્તુ હોય, તેમાં બહેનની સાથે અથવા તો એક દીકરીની સાથે ખૂબ જ દુર્વ્યવહાર થાય, ગેરવર્તણૂક થાય. અને આવું બધું બને છતાં આપણે એમ માનીએ કે રક્ષાબંધન આપણે મનાવીએ છીએ અને બેનને આપણે માન આપીએ છીએ. આમાં રક્ષાબંધનની પવિત્રતા જળવાય એવું લાગે છે ખરું? રક્ષાબંધનના હેતુઓ સાર્થક થતા હોય એવું આપણને ક્યાં દેખાય છે? આમાં આપણે વિચારવાની જરૂર છે ઘણી કે આજે રક્ષાબંધન છે તો રક્ષાબંધનને માત્ર મનાવવું, ઉજવવું અને આજે માટે મોટી મોટી ડીંગો મારવી એટલું મહત્ત્વનું નથી, પરંતુ આજના દિવસે રક્ષાબંધનના જે હેતુઓ છે, રક્ષાબંધનના મૂલ્યો છે, એ મૂલ્યો આપણા જીવનમાં ઉતારવા, એ સાચું રક્ષાબંધનનું મહત્ત્વ છે. અને તો રક્ષાબંધનની સાર્થકતા થઈ કહેવાય. એવું જ આપણી લોકભારતીમાં એ શિક્ષણ મળે છે. આપણા દાદાઓએ અને આપણા વડીલ સુવ્યવસ્થિત એવા શિક્ષણવિદોએ અહીંયા સહશિક્ષણની પ્રણાલી શરૂ કરી છે, જે આજે પણ સુવ્યવસ્થિત રીતે પોતાના સિદ્ધાંતોને, પોતાના હેતુઓને સિદ્ધ કરી રહી છે અને ખૂબ જ સરસ રીતે કામ કરી રહી છે. જ્યાં આજે બહેન ભાઈને એટલા સુધી કહીએ કે ભાઈ તારી આ બાબત એ ઠીક નથી, આ બાબતમાં તારે સુધારાની જરૂર છે, અને ભાઈ તરત જ સુધારો કરે. એ વસ્તુ આપણને લોકભારતીમાં જોવા મળે છે. આપણે જોઈએ છીએ કે આખો વિદ્યાર્થી ભાઈઓનો લોટ હોય અને આખો ભાઈઓના લોટમાં માત્ર એક જ બેન હોય અને MRS જેવી માસ્ટર ડિગ્રીમાં તે ખૂબ જ સુવ્યવસ્થિત રીતે 2 વર્ષ સુધી કોઈ પણ અડચણ વગર, કોઈ પણ પ્રશ્ન વગર અભ્યાસ કરે અને તેનો ઉત્કૃષ્ટ અભ્યાસ પૂરો અહીંથી જાય અને તેના સુસ્મરણો, સારી એવી યાદો અહીંથી લઈને જાય, એવું આપણને લોકભારતીમાં જોવા મળે છે શિક્ષણ પ્રણાલીમાં. અને આ પ્રણાલી અથવા તો આ બાબત આપણને લોકભારતીને અન્ય કરતાં અલગ પાડે છે.
આ વસ્તુ આપણે અહીંથી શીખવા જેવી છે, થોડીક જીવનમાં ઉતારવા જેવી છે. ઘણું જ આપણું વાતાવરણ, આસપાસનું વાતાવરણ ખૂબ જ સુવ્યવસ્થિત છે અને આપણા વાતાવરણ એટલું બધું પ્રદૂષિત નથી. કોક અપવાદ બને છે કદાચ, પણ ઘણી વસ્તુ આપણે જોઈએ છીએ આપણે અહીંયા બહુ સારી છે. આપણે ઇતિહાસ પણ ખોલી જવો, ઇતિહાસમાં આપણને પણ ઘણા જ દાખલાઓ જોવા મળે છે જેની લીધેથી ભાઈ બહેનના પ્રેમને અથવા તો ભાઈ બહેનના સંબંધને પ્રેરણા મળે છે અને ભાઈને પણ ખૂબ પ્રેરણા લેવા જેવી છે. આપણે જોઈએ કે માત્ર એક રસ્તો પૂછવા માટે અથવા તો માર્ગ ચીંધવા માટે ખાલી એમ કહેવામાં આવે કે ભાઈ આ ગામનો અથવા તો આ જગ્યાનો રસ્તો બતાવો ને, એ માટે ખાલી ભાઈ શબ્દનો પ્રયોગ થાય અને ભાઈ બહેનની રક્ષા કરવાનું, આજીવન રક્ષા કરવાનું વચન લે અને એ માટે ભાઈ એકલો લૂંટારાની ટોળકી સામે જાય, લૂંટારાની ટોળકી સામે એકલો ભાઈ બાથ ભીડે અને કટાર ખાઈને છેલ્લે પોતાનું જીવ આપી દે, પોતાના પ્રાણનું બલિદાન આપી દે, પણ બેનની જરા પણ બેનની આબરૂને આંચ ન આવવા દે. આવો જટા હલકારો પણ આપણે અહીંયા જોવા મળે છે, જે ભાઈ માટે ખૂબ જ અગત્યનું પ્રતીક છે અને ભાઈના સંબંધને જે દર્શાવે છે. બીજી બાબત કે એક ચિઠ્ઠી માટે ખાલી એક ચિઠ્ઠી આવે બેનની કે ભાઈ હું મુસીબતમાં છું, મને તારી જરૂર છે, અને ઠેઠ જૂનાગઢથી પોતાનું આખું સૈન્ય લઈને ઠેઠ સિંધ સુધી જાય અને યુદ્ધને પણ આવરી લે અને બલિદાન દેવા માટે પોતે તૈયાર થઈ જાય અને પણ બેનની આબરૂને આંચ ન આવવા દે, બેનની આબરૂ બચાવે અને બેનને એવો વિશ્વાસ દેવરાવે કે હજી આજ સુધી હું જીવિત છું, તારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. આ વિશ્વાસનું પાલન કરાવે એવા આ નવગણ પણ આપણે અહીંયા છે. ઘણા જેવા ઘણી જેવી બાબતો છે જે આપણા ઇતિહાસમાં આપણને જોવા મળે છે અને આપણો ઇતિહાસ આ ઘણી જ બાબતોને વર્ણવે છે. એક પ્રસંગ યાદ આવે કે આપણું અહીંયા પીપરાળી ગામની દીકરી અને લોલિયાણા ગામે સાસરે ભાઈ બહેનનું એવું બેને બહુ ભાઈ બહેનમાં વચ્ચે પ્રેમ અને ખૂબ જ ગાઢ પ્રેમ જેને કહેવાય એ બાબત. અને બેન સાસરે જાય લોલિયાણા, અને ત્યારે ભાઈ અને બહેનને એવો નિયમ કે બેન ત્યાંથી દીવો કરે પોતાના ગઢના મિનારે, એટલે ભાઈ અહીંથી જોવે અને ભાઈને એવો વિશ્વાસ થઈ જાય કે નહીં મારી બેન સુવ્યવસ્થિત છે અને કુશળ છે, અને ભાઈ અહીંથી દીવો કરે એટલે બેનને એમ થઈ જાય કે નહીં મારો ભાઈ છે અને કાંઈ તકલીફ નથી. રોજનો આવો નિયમ ચાલ્યા કરે. એમાં એક વખત એવું બને છે કે ભાઈને ક્યાંક બહાર જવાનું થાય અથવા તો કોઈ કારણસર ભાઈ દીવો કરી શકે એમ ન હોય, એટલા માટે તે પોતાની પત્નીને એમ કહે કે બેન તું આજે દીવો કરી નાખજે ને, કારણ કે હું બહાર જવાનો છું, મારાથી દીવો થઈ કેમ નથી, ભૂલતી નહીં હો તું મારો દીવો કરી નાખજે નકર મારી બેનને ચિંતા થશે. આટલું વળી વળીને કહેતો જાય અને પત્ની કોઈ કારણસર દીવો કરવાનું ભૂલી જાય. અને બેન જ્યારે ગઢના મિનારે ચડે સાસરેથી અને જુએ છે તો અહીંયા દીવો દેખાતો નથી. કોઈ પણ પૂછપરછ વગર, કોઈ પણ ચિંતા કર્યા વગર, કાંઈ પણ વગર તે ગઢના મિનારેથી કૂદી જાય છે અને પોતાનો પ્રાણ ત્યાં ને ત્યાં જ તાકી દે છે. આ બાજુ ભાઈ આવે છે ત્યારે ભાઈને પણ ખબર પડે છે કે દીવો થયો નથી. પત્ની કહે છે કે હું દીવો કરવાનું ભૂલી ગઈ હતી. ત્યારે ભાઈ એવી પૂછપરછ નથી કરતો કે મારી બેન સુવ્યવસ્થિત છે, એને કાંઈ કરી નથી નાખ્યું, ને ડાયરેક્ટ ત્યાંથી એને એવો વિશ્વાસ છે એટલે ત્યાંથી એ ડાયરેક્ટ કૂદી જાય છે ને એ પણ પ્રાણ તાકી દે છે પોતાના. આવા ઉત્કૃષ્ટ નમૂના આપણને આપણા ઇતિહાસમાં જોવા મળે છે. જ્યારે કેવી વિચાર કરો તમે, કેવો ગાઢ પ્રેમ હશે, કેવી સમજણ હશે અને કેવો બંને પ્રત્યે વિશ્વાસ હશે એને કે મારો ભાઈ હવે રહી ન શકે, મારી બેન હવે રહી નહીં હોય, મારે હવે મારા પ્રાણનું કોઈ મહત્ત્વ નથી, આમ માનીને પોતાના પ્રાણ ત્યાગી દે એવો ભાઈ બહેનનો પ્રેમ આપણને આપણા ઇતિહાસમાં જોવા મળે છે, જેમાંથી આપણે ઘણી શીખવા જેવી બાબતો છે. ઘણા જ આપણા સમાજના પ્રશ્નો જેને આપણે ઉકેલવા માટે આપણી શિક્ષણ પ્રણાલી ખૂબ જ સમાજનો દૃષ્ટિકોણ બદલવા માટે ખૂબ જ મહત્ત્વનું કાર્ય કરી રહી છે અને અગ્રેસર થઈ રહી છે. એનું આપણે બધાએ ગૌરવ લેવું જોઈએ. અને અંતમાં છેલ્લે મારી વાત પૂરી કરતાં એક બે પંક્તિ મેં રચી છે એ લખીને બોલીને પૂરું કરું કે ભાઈની ખુશીમાં સ્મિત જેનું અને દુઃખમાં દુઃખી નયન, ભાઈની ખુશીમાં સ્મિત જેનું અને દુઃખમાં દુઃખી નયન, ભાઈની સલામતીની પ્રાર્થના કરતી તું જીવતી રહે મારી બેન. તને ઉદાસ જોઈ મારું મનડું મૂંઝાતું અને મોંમાંથી નીકળે નહીં વેણ, તને ઉદાસ જોઈ મારું મનડું મૂંઝાતું અને મોંમાંથી નીકળે નહીં વેણ, તને રાજી જોઈ હૃદય બોલી ઉઠતું મારું જીવતી રહે મારી બેન. તારું મુખ દેખી દિન સુધરે મારો અને વિના દેખે આવે નહીં ચેન, તારું મુખ જોઈ અને દિન સુધરે મારો અને વિના દેખે આવે નહીં ચેન, ઠેસ જ આવે ને કહેતી ખમ્મા વીરને, ઠેસ આવે ને કહેતી ખમ્મા વીરને, આજે હું તને કહું જીવતી રહે મારી બેન, જીવતી રહે મારી બેન. હાર્દિકભાઈ કીધું સાંભળ્યું ને બરોબર. હવેથી તું પણ મારી રક્ષા કરજે. ઇતિહાસનું તો સમજ્યા, એ તો આપણને યાદ જ છે હર હંમેશ, પણ વર્તમાનમાં પણ તારી ફરજ છે કે મારી રક્ષા તું કરે. હા બહેન,
મને લાગે છે તું તો સક્ષમ છે, પણ આ બધી જ બહેનોને પણ સક્ષમ બનાવજે જે પોતાનું રક્ષણ કરી શકે. હા, હું એટલી સક્ષમ છું કે હું મારી રક્ષા કરી શકું, પણ હું આ બહેનોને પણ એટલા સક્ષમ બનાવીશ જેટલી હું બનાવી શકીશ કે તેઓ પણ પોતાની રક્ષા કરી શકે. હવે આપણે શ્રી સોનલબેન પરીખનો પરિચય લીધો, જેને આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. એ માટે પ્રાસંગિક ઉદ્બોધન માટે હું શ્રી સોનલબેનને નિમંત્રિત કરીશ કે તે પ્રાસંગિક ઉદ્બોધન આપે. શ્રી સોનલબેન. લોકભારતી પરિવારના વડીલો, સાથીઓ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, વિશાલભાઈનો આભાર કે મારો આટલો સરસ પરિચય આપ્યો. પણ એક વસ્તુ એટલે કે બે વસ્તુ મારે મારા તરફથી કહેવી છે, તે એ કે હું જે પણ છું, જ્યાં પણ છું, પણ આજે હું લોકભારતી પરિવારની સભ્ય છું એ વાતનું મને ખૂબ જ ગૌરવ છે. અને બીજી વસ્તુ એ કે વિશાલભાઈની ઉંમર મારા બંને સંતાનો કરતાં પણ નાની છે, પણ કામની દૃષ્ટિએ એ મારા હેડ છે, મારા બોસ છે. અને મને એ વાતનું ખૂબ જ ગૌરવ છે, કારણ કે આપણે જે શ્લોક રોજ બોલીએ છીએ, ગુરુ યુવા શિષ્ય વૃદ્ધ, એવી કાંઈક અમારી સ્થિતિ છે. વિશાલભાઈની જે એમનું માનસિક સ્તર છે એ એટલું વિશાળ અને એટલું ગ્લોબલ થિંકિંગવાળું છે કે એની પાસેથી રોજ મને કંઈક નવું શીખવા મળે છે અને મને ખૂબ મજા પડે છે. એવું લાગે છે કે એમની સાથે કામ કરતાં કરતાં મારામાં એક નવી તાજગી આવે છે. એટલે આ ઓળખાણ વિશાલભાઈએ મારી નહોતી આપી, એ હું આપી દઉં કે વિશાલભાઈ સાથે કામ કરવાનું, એમની પાસે, એમની નીચે કામ કરવાનું મને ખૂબ સદભાગ્ય હોય એવું લાગે છે. તો જ્યારે મને કહેવામાં આવ્યું કે રક્ષાબંધનના દિવસે તમારે થોડું બોલવું, ત્યારથી મારા મનમાં એક વિચાર આમ પણ ઘણીવાર આવે, પણ તે દિવસથી તો જરા વધારે આવતો હતો કે આપણા કુટુંબ જીવનમાં સંબંધોનું તો ખૂબ મહત્ત્વ છે અને એમાં સ્ત્રી અને પુરુષ જે નજીકથી જોયેલા હોય એવા આપણે સંબંધો જો જોઈએ તો મુખ્ય 4 કે બાપ દીકરી, મા દીકરો, ભાઈ બહેન અને પતિ પત્ની. તો આમાંના કોઈ સંબંધમાં એવું નથી કે દર વર્ષે ભેગા થવું, કંઈક આવું પ્રતીક રાખડી બાંધવી કે કંઈક બીજું બાંધવું કે એ પ્રકારની ઉજવણી બીજા કોઈ સંબંધમાં તો નથી. પતિ પત્નીને મંગળસૂત્ર પહેરાવે છે, પણ એ તો લગ્ન વખતે એક વખત, પછી દર વર્ષે કાંઈ નવેસરથી પહેરાવવાનું એવું નહીં. તો પછી તહેવાર સાથે આ વસ્તુ શાને માટે સાંકળી હશે કે દર વર્ષે ભાઈ બહેન ભેગા થાય અને અથવા ભેગા હોય જ ધારો કે, તો પણ દર વર્ષે એક આ ઉજવણી થાય, તિલક, આરતી, રક્ષાબંધન, ભેટ અને પરસ્પર ચૂપચાપ અથવા બોલીને અપાતા વચનો, એવું કેમ કર્યું હશે? પછી વિચાર કરતાં મને એક લગ્ન ગીત યાદ આવ્યું. હવે આ લગ્ન ગીતની પણ એક અંગત અનુભૂતિ એ રીતે છે કે મારા એક માસી હતા, એ લોકો 10 ભાઈ બહેન હતા, પણ એ માસીને કોઈ દિવસ પિયરમાં મોકલવામાં આવતા નહીં. એના હસબન્ડ કે એના સાસરિયા કોઈ દિવસ એને પિયર મોકલે નહીં. અને પિયરમાં આટલા બધા વસ્તારી એટલે વારે વારે પ્રસંગો આવે, વારે વારે આમંત્રણો જાય અને દર વખતે માસીને હું નહીં આવું એમ જ કહેવાનું હોય. તો એને દૂર બેઠા બેઠા એટલું દુઃખ થાય કે એ પછી પાછા આમ લખતા કાંઈ કાવ્યો કેવું, એટલે એ પછી એ પ્રસંગને અનુરૂપ એવું કંઈ ગીત રચીને મોકલાવે અને પછી એમની બીજી બહેનો, ભાભીઓ બધા પ્રસંગ વખતે એ ગાતા જાય ને રડતા જાય, ભાઈઓની આંખો પણ ભીની થાય અને આ પ્રકારનું એક દ્રશ્ય રચાય. તો એ વખતે એક ગીત એ લોકો ગાતા હતા. હવે એ એમણે બનાવેલું હતું કે પછી આપણા લોકગીતોમાં આવતું હશે જ અને એ લોકો ગાતા હશે એ મને ખબર નથી, પણ એ ગીતનું આ રીતે મારા મનમાં સ્મરણ છે. હું તમને પણ એની વાત કરું. એ ગીતમાં આમ દ્રશ્યો છે, તમે આમ જોઈ શકો સામે. તો એમાં એવું આવે છે કે એક મોટું ઘર છે, એમની મોટી ડેલી છે, એની અંદર એક ઘોડેસવાર જુવાન દાખલ થાય છે અને પછી ઘોડા પરથી ઉતરે છે. ત્યાં ઘરમાંથી ઘરની જે વહુ છે માથે ઓઢેલી, અડધો ઘૂમટો કાઢેલી આવે છે બહાર અને એને પૂછે છે કે ભાઈ તમે
કોણ છો અને ક્યાંથી આવો છો? એટલે ભાઈ કહે છે કે હું આ ગામથી આવ્યો છું. તો બેન કે આ તો મારું જ ગામ છે. પછી એને આગળ પૂછે છે, કેવી સરસ રીતે પૂછે છે, તું કોનો દીકરો, તારા મા બાપ કોણ? એમ નહીં, એમ પૂછે છે કે વીરા રે તમે કિયા તે ઘરના મોભી, હા વીરા રે તમે કિયા તે ઘરના મોભી કે કઈ બાઈ માતાને ઉદર વસ્યા. પછી ભાઈ એનો જવાબ આપે છે કે હું આ ઘરનો દીકરો છું અને આ માનો દીકરો છું. અને પછી બેનને સ્ટ્રાઇક થાય છે કે અરે આ તો મારો ભાઈ છે. હા, હવે કેવી સ્થિતિ હશે, કેટલા બધા વર્ષોથી એ લોકો એકબીજાને જોયા નહીં હોય, નાના નાના હશે ત્યારે ભેગા રમ્યા હશે, ઝઘડ્યા હશે, મસ્તી કરી હશે. પછી બેન પરણી ગઈ હશે, પછી એ વખતે તો ગાડાથી ને ઘોડાથી ને એવી રીતે માણસો જતા આવતા, મુસાફરીઓ નહીં થતી હોય અને કદાચ મોકલતા નહીં હોય. અને એટલા વર્ષો 10 વર્ષો ગયા હશે ને ભાઈ બહેન બંને મોટા થઈ ગયા હશે અને એકબીજાને ઓળખી નહીં શક્યા હોય. એટલે બેનને અચાનક ખ્યાલ આવે છે કે આ તો મારો ભાઈ છે. અને પછી એ કહે છે કે હા, મને હતું તો ખરું જ કે આ મારો કંઈ થાય છે, એ વગર મને આટલો પ્રેમ આવે નહીં. પણ અને એક સરસ વાક્યમાં એ કહે છે કે ઓળખ્યો રે વીરા, ઓળખ્યો તને, બાપના બોલાશે ને માના અણસારે વીરા તને ઓળખ્યો. તું બોલે છે ને ત્યારે મને મારો બાપ યાદ આવે છે અને તારા ચહેરા પર મારી માનો અણસાર છે. તો ગીત તરીકે તો આપણે બહુ મજા પડે, આપણે ઇમોશનલ થઈ જઈએ, આંખો ભીની થઈ જાય, બધું બરાબર. પણ આ સ્થિતિ કેવી કહેવાય કે આટલા બધા વર્ષે એકબીજાની ઓળખાણ ભૂલી જવાય, એટલા બધા વર્ષે ભાઈઓ બહેનો મળે. તો આવી જ કોઈક સ્થિતિ પરથી નહીં એવું રિવાજ થયો હોય કે એટલીસ્ટ વર્ષમાં એક વખત રક્ષાબંધનના નામે બેન આવે અને જૂના સંબંધો તાજા થાય અને દર વર્ષે પછી આ ચાલુ રહે અને ભાઈ બહેનનો સંબંધ જીવંત રહે. અને જ્યારે મળે ત્યારે તો બહેનોની સ્થિતિ એવી હતી કે એમને ખરેખર રક્ષણની જરૂર પડતી, એમને આધારની જરૂર પડતી. એટલે ભાઈઓ એને વચન આપે કે હું તારી રક્ષા કરીશ. અને બેનને એવો વિશ્વાસ રહે, ભાઈએ કહ્યું એમ કે હું ગમે તે સ્થિતિમાં હોઈશ, મારે ભાઈ છે, હું નોંધારી નથી, મારો ભાઈ છે, એ મારું ધ્યાન રાખશે. પછી તો પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ. પછી અમારી પેઢી આવી, જ્યારે એવું બનતું કે અમારે ક્યાંક જવું હોય તો અમારા વતી નિર્ણય પતિ કરે, અમારા સાસરાના લોકો કરે. તો એ વખતે પણ આ રિવાજ ઘણો કામ આવતો હશે કે બહેનોને રક્ષાબંધન હોય એટલે તો ના પડાય જ નહીં અને જવું પડે. અને જવું પડે એટલે આખો એક જે સંબંધ છે એનું રક્ષણ થઈ જાય. આમાં રક્ષણનો શબ્દ છે ને એનું ઘણીવાર મને એમ થાય કે આ સંબંધને જ રક્ષણ કરવાની જરૂર છે. કેમ કે નાના હોય ત્યારે ભાઈ બહેન ભેગા હોય, ખૂબ તોફાન મસ્તી કરે બધું. પછી એ લોકોની દુનિયા જુદી થાય, એ લોકોના પણ પોતપોતાના સંસાર થાય અને પછી એમાં એ લોકો ગૂંથાઈ જાય તો બની શકે કે એ લોકોના સંબંધનું પોત થોડું પાતળું પડે. તો એ પાતળું ન પડે એને માટે પણ આ રિવાજ કદાચ ખૂબ આપણને સંસ્કાર આપે છે, શિક્ષણ આપે છે, એ બધું તો છે. પણ એક આ સામાજિક કારણ પણ હશે કે આ રિવાજના કારણે આવો સરસ મજાનો સંબંધ નબળો ન પડે, પાતળો ન પડે અને ટકી જાય. હવે આપણે જોઈએ તો હવે તો ભાઈઓ બહેનોને કંઈ કોઈને એકબીજા પર કોઈ બહારના દબાણ નથી. હવેની કોઈ દીકરીને કોઈ એના વર કે સાસરિયા એમ કે નહીં કે તું જા કે તું ન જા. અને પછી ધારો કે તું નહીં જા તો એને તો આવવું હોય તો આવે, એમાં કંઈ એને કોઈ રોકી ન શકે. એના પતિને કહી દે કે તારે ના હોય તો કંઈ નહીં, હું તો જઈશ. હવે એ પ્રકારની પરિસ્થિતિ નથી. પણ હવે પરિસ્થિતિ ધ્યાન રાખવા જેવી એટલા માટે છે કે હવે ઇન્ટરનેટ મોબાઈલનો યુગ છે. આપણે લોકો ઈચ્છીએ ત્યારે વાત કરી શકીએ છીએ, ઈચ્છીએ ત્યારે વિડીયો કોલ કરી શકીએ છીએ, મુસાફરીઓ સરળ થઈ ગઈ છે, ઈચ્છીએ ત્યારે જઈ આવી શકીએ છીએ. પણ હવે બધાની જીવનશૈલી જો તમે શહેરોમાં જઈને જુઓ ને તો એટલી બધી બદલાઈ ગઈ છે ને કે હવે એ લોકોને એક કાગળ લખવાનો, એક રાખડી મોકલવાનો, ભેગા થવાનો એ બધાનો સમય નથી રહેતો. હવે બહેનો ઓનલાઈન રાખડી મોકલી દે છે અને ભાઈ ઓનલાઈન ગિફ્ટ મોકલી દે છે. અને ઘણી વખત ગિફ્ટ સિલેક્ટ કરવાનો, ભેટની પસંદગી કરવાનો ભાઈ પાસે ટાઈમ ન હોય તો ભાઈ ભેટનું કાર્ડ મોકલી દે છે કે આલે આ 1000, 2000, 5000 રૂપિયા તારે જે લેવું હોય તે લઈ લે છે. અને પછી બંનેને એમ થાય છે કે અમે રિવાજનું
અમે એક જે રીત ચાલી આવે છે એનું પાલન કર્યું. એવું નથી કે પ્રેમ નથી હોતો, પ્રેમ હોય છે, અંદર ક્યાંક દબાઈને પડ્યો જ હોય છે. ભાઈ બહેનનો પ્રેમ એમ જાય નહીં, પણ જો એને વખતો વખત બદલાતા જીવન સાથે, પરિસ્થિતિના પરિવર્તન સાથે એને વખતો વખત જો વ્યક્ત કરવામાં ના આવે ને, તો પછી કદાચ એ થોડો ઢીલો પડે, થોડો નબળો પડે એવું થાય. એટલે હવે રક્ષાબંધનની ઉજવણી પાછળ એક આ વસ્તુ છે કે ભાઈ બહેનના સંબંધની હૂંફ ટકી રહે, ભાઈ બહેનના સંબંધનો જે ઊંડાણ છે, જે ગંભીરતા છે એ ટકી રહે. અને જરૂરી છે કે તમે વરસમાં 1 વાર 2 વાર ભેગા થાઓ અને પહેલાંની જેમ જ મસ્તી તોફાન કરો. એવું નથી કે તમે આમ એકબીજાના વખાણ કરો ને રડો ને ઇમોશનલ થઈ જાવ, એ જરૂરી નથી. પહેલાં કરતાં તો એવી મસ્તી કરી શકો. કાલે આપણે ક્લિપ્સ જોઈ ને, કેટલી બધી મજાક મસ્તીની વચ્ચે પણ કેટલું બધું પ્રેમનું અંદર ઊંડાણ હતું. તો એ બધું ફરી વખત તાજું થાય અને ફરી વખત એનો પૂરો થવાનો વખત આવે, ત્યાં ફરી વખત રક્ષાબંધન આવે. આપણે ત્યાં તો ભાઈબીજનું એ છે, ભાઈબીજના દિવસે પણ ભાઈ બહેન ભેગા થતા હોય. તો આપણા વડીલો કેટલા બધા એ હશે દૂરંદેશી સ્વભાવના, કે બીજા બધા બંધનોમાં તો એણે જોયું કે વાંધો નથી, ટકી રહેશે. પતિ પત્ની એકબીજાની સાથે જ છે, એકબીજાની જરૂરિયાત એકબીજા પર આધારિત છે, એટલે એ સંબંધ તો ટકવાનો જ છે, એને કાંઈ યાદગીરીની જરૂર નહીં. બાપ દીકરી અને મા દીકરા વચ્ચેનો સંબંધ પણ એ જ રીતે ટકવાનો છે. આમ પણ એ સંબંધનું આયુષ્ય બહુ મોટું નથી હોતું. પણ ભાઈ બહેન છે કે જે લોકો જન્મથી માંડીને મૃત્યુ સુધી બધા સાથે રહેવાના છે એ લોકો, તો એ લોકોની વચ્ચે આ દોસ્તી, આ પ્રેમ, આ ઊંડાણ ટકી રહે જરૂરી છે ને, એટલા માટે એમણે આવો સરસ મજાનો તહેવાર આપ્યો છે. તો આ તો થઈ ભાઈ બહેનની સંબંધની વાત. પણ આપણે લોકો ભારતના સંસ્કારોમાં આપણા પિતરાઈ ભાઈ બહેનો સાથે અને કુટુંબના ભાઈ બહેનો સાથે અને સમાજના બધા ભાઈ બહેનો સાથે આ પ્રકારની એક નિર્મળ દ્રષ્ટિ સાથે જોવાની પણ આપણને એક સરસ તાલીમ આપે છે આ તહેવાર. ખૂબ આપણે એનું મહત્ત્વ સમજીએ છીએ અને એનું ગૌરવ કરીએ છીએ, એ બહુ જ સારી વાત છે. પણ તો એવું છે કે આપણા જ દેશમાં આનું મહત્ત્વ છે. બીજા દેશોમાં આપણે સાંભળ્યું નથી કે કોઈ રાખડી બાંધે છે કે એવું બધું. તો એનો પણ એક સરસ એક વાત મને અત્યારે કહેવાનું મન થાય છે કે બીજા દેશોમાં કદાચ આવો રાખડી બાંધવાનો, ભેટ આપવાનો, રક્ષણનું વચન આપવાનો કે એ પ્રકારનો અનુબંધ નથી ભાઈ બહેન વચ્ચે. પણ ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ તો છે જ, અને પ્રેમ હોય એટલે એકબીજાના માટે હૂંફ, સલામતી અને રક્ષણની ખેવના તો હોય જ. એટલે એ છે, એ લોકોનું કુટુંબ જીવન આપણા કુટુંબ જીવન કરતાં જુદું છે. પણ ઘણા બધા એવા દાખલા તમને જોવા મળે કે જેમાં ભાઈઓ બહેનો આજીવન એકબીજાની ખૂબ ખેવના રાખીને રહેતા હોય. જેમ કે આપણે મોહમ્મદ અલી ઝીણા, તમને ખબર છે ને એનું નામ? હા, પાકિસ્તાનના સર્જક. અને ઇતિહાસ તો તમે બધા ભણતા જ હશો, એટલે ઝીણાની આખી પર્સનાલિટી તમને ખબર હશે કે ખૂબ બુદ્ધિવાળા હતા, ખૂબ ભણેલા હતા. પણ અમુક રીતે એમનું લગ્ન જીવન બહુ નાની ઉંમરની પત્ની હતી, પારસી એમની પત્ની હતી, બહુ નાની ઉંમરે ગુજરી પણ ગઈ. એકલા હતા, બીમાર હતા, ખૂબ તીખા હતા. અને એ વખતે દેશનું વાતાવરણ એવું, એમને ગાંધીજી જેટલું જ મહત્ત્વ પોતાને જોઈતું હતું, એટલે એમના બધા કામો પણ એ જાતના હતા. એમના ઇતિહાસમાં આપણે નથી જવું, પણ આ બધાનું પરિણામ એ આવેલું કે ઝીણાનો સ્વભાવ શરીરથી બીમાર, ખૂબ જ તીખો, અને એની સાથે રહેવું કે એને સંભાળવા મુશ્કેલ બની જાય એવો થઈ ગયેલો. અને એ વખતે એની સાથે બીજું કોઈ નહોતું, પણ એની બેન હતી. તમને ખબર છે? ફાતિમા નામની એમની બેન હતી. ઝીણા જ્યારે કોઈ નહોતા ત્યારે પોતાની બેનને પોતાના ગામમાંથી લઈ આવેલા ને મુંબઈની એક હોસ્ટેલમાં એને ભણવા મૂકી એ જમાનામાં. અને પછી રોજ એક ઘોડો રાખતા અને એની સાંજે ખબર કાઢવા જતા. પછીથી ધીમે ધીમે દેશનો ઇતિહાસ બદલાયો. આ બધી જેમાં મેં વાતો કરી એવી પરિસ્થિતિ ઊભી થઈ. ઝીણા એકલા પડ્યા, એટલે એની બેન પાછી હવે ભાઈનું રક્ષણ કરવા આવી ગઈ. અને પછી છેક સુધી અહીંયા હતા ત્યાં સુધી, પાકિસ્તાનમાં ગયા ત્યાર પછી, પાકિસ્તાનમાં ગયા પછી એ બહુ જીવ્યા નહીં. ત્યાં એમની સ્થિતિ પણ સારી નહોતી, પાકિસ્તાનની સરકારે એને હેરાન કરતી હતી. એ વખતે પણ એમના મૃત્યુ સુધી ફાતિમા એમની સાથે હતી. ફાતિમાએ ક્યારેય ઝીણાને રાખડી નહીં બાંધી હોય, કે ઝીણાએ ક્યારેય
ભાઈ બહેનની અને ભાઈની. આવું જ ઉદાહરણ નોબેલ પ્રાઇઝ વિનર રોમારોલાનું છે. રોમારોલા સાહિત્યનું નોબેલ પ્રાઇઝ જીતેલા, ગાંધીજીની ઓળખાણ પશ્ચિમના જગતને આપનાર રોમારોલા હતા. પણ ખૂબ બીમાર રહેતા અને ખૂબ એકાંતપ્રિય હતા. એની સાર સંભાળ પણ આખી જિંદગી એની બેને રાખી હતી. અને હજી જેની વાત હું તમને જરાક ડિટેલમાં કહું, આવા ઘણા દાખલા મળે. હા, આ તો મેં બે વાત. હજી જેની વાત હું જરા ડિટેલમાં કહેવાની છું એ છે બેન્જામિન ફ્રેન્કલિન અને એમની બેન. હવે બેન્જામિન ફ્રેન્કલિનનું નામ તો તમે સાંભળ્યું જ હશે. આજથી લગભગ 300-400 વર્ષ પહેલાં અમેરિકામાં બેન્જામિન ફ્રેન્કલિનનો જન્મ થયો. એ વખતનું અમેરિકા એટલે આજે આપણે જે સમજીએ છીએ એવું અમેરિકા નહીં. એ વખતે અમેરિકા સ્વતંત્ર નહોતું થયું અને અમેરિકાના જુદા જુદા ભાગ ઉપર યુરોપથી યુરોપના જુદા જુદા દેશોની વસાહતો હતી. જેમ આપણે ત્યાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાની વસાહત શરૂ કરી અને પછી બ્રિટિશ શાસન આપણે ત્યાં આવ્યું. આ ખેલ આખી દુનિયામાં ત્યારે ચાલતો હતો. તો અમેરિકામાં પણ જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા યુરોપના દેશોની વસાહત હોય, એ લોકોની વચ્ચે અંદર અંદર લડાઈઓ ચાલતી હોય પ્રદેશોના કબજા માટે, અને સ્થાનિક પ્રજાને પણ એનો વિરોધ હોય, એટલે એ લોકોના ક્યારેક બળવા વગેરે થતું હોય, એ પ્રકારનું આખું વાતાવરણ હતું. તો બેન્જામિન ફ્રેન્કલિન એટલે એ વખતમાં એ જન્મ્યા, મોટા થયા. એમની જ જિંદગી દરમિયાન અમેરિકાનું સ્વાતંત્ર્ય યુદ્ધ થયું. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના નામથી 13 રાષ્ટ્રોએ પોતાની નવી ઓળખ શરૂ કરી. અમેરિકા મહાસત્તા બની. આ બધું એમના જીવન દરમિયાન થયું. એટલે આ બધા બનાવોમાં અમેરિકામાં નવી નવી શોધો થઈ. એમાં અમેરિકાના રાજકારણમાં, અમેરિકાની સ્વતંત્રતાની લડાઈમાં અને સ્વતંત્ર અમેરિકાના બંધારણ અને વિકાસમાં બેન્જામિન ફ્રેન્કલિનનો ફાળો ખૂબ મોટો. પુસ્તકોના પુસ્તકો લખો તો પણ તમે એનું પૂરું વર્ણન ન કરી શકો એવો આ ભાઈ. ફ્રેન્કલિન કુટુંબમાં 17 છોકરાઓ, 17 ભાઈ બહેન. 17 ભાઈ બહેનમાં 10 ભાઈઓમાં સૌથી નાના બેન્જામિન અને 7 બહેનોમાં સૌથી નાની એની બહેન જેન. તો બંને વચ્ચે 5-6 વર્ષનો ફરક. અને એ લોકો બેની અને જેની, એ રીતે બેની એન્ડ જેની એમ જોડી તરીકે જોડખાય. જ્યાં હોય ત્યાં સાથે હોય, રમતા હોય, ઝઘડતા હોય, ખાતા પીતા હોય, જે પણ કરતા હોય બંને સાથે કરતા. ત્યારના રિવાજ પ્રમાણે, 18મી સદીની વાત, એટલે ત્યારના રિવાજ પ્રમાણે બેન્જામિન સ્કૂલમાં જતા, વાંચતા લખતા અને ગણિતને બધું શીખતા, અને બેનને તો ઘરમાં રહીને ઘરનું કામ શીખવાનું અને ભરત ગૂંથણ અને હિસાબ કિતાબ કરી શકે એટલું ભણવાનું હોય ને એ બધું ઘરમાં જ થઈ જાય. પણ બેન્જામિન સ્કૂલેથી આવે એટલે એ જે પણ શીખેલા હોય ને એ આને પકડીને શીખવાડે. એની ઈચ્છા હોય ન હોય, ના હું શીખ્યો છું તું શીખ. અને પછી એ એની સાથે રહીને થોડું વાંચતા, થોડું લખતા, થોડું ગણિત વગેરે શીખી. પછી ત્યારે એવું નહોતું કે અત્યારની જેમ કે સ્કૂલિંગ વ્યવસ્થિત હોય, પછી કોલેજ થાય, પછી ડિગ્રી થાય, એવું નહીં. થોડું ઘણું જેને જેટલું ભણવું એટલું ભણે ને પછી પોતપોતાની રીતે પોતપોતાના કામ ધંધા શોધી અને પોતાની જિંદગી બનાવે. 17મા વર્ષે બેન્જામિને ઘર છોડ્યું. એ વખતે જેન 11 વર્ષની. ઘર છોડીને બેન્જામિને સૌથી પહેલાં તો પ્રિન્ટિંગ અને પબ્લિશિંગના કામમાં હાથ અજમાવ્યો. ત્યાર પછી અમેરિકામાં એણે જોયું કે યુરોપના દેશો આટલા આગળ છે દુનિયામાં, કારણ કે એ લોકો પાસે જ્ઞાન છે, તો આપણે જ્ઞાન મેળવવું પડશે. તો અમેરિકામાં સૌથી પહેલી લાઇબ્રેરી બેન્જામિન ફ્રેન્કલિને શરૂ કરેલી. તો લાઇબ્રેરી શરૂ કરી, બીજી શોધો કરી. પછી ફૂટપાથ, ગટર, આવી બધી જે પાયાની જરૂરિયાતો હોય એ બધી પણ અમેરિકામાં લાવનાર એ હતા. એ બધું કામ કર્યું. ત્યાર પછી એમણે એક આપણા બધા મકાનોમાં અત્યારે ઉપર એક સળિયો હોય છે ને, ઇલેક્ટ્રિક રોડ હોય છે. એનું કામ શું હોય કે વીજળી પડતી હોય તો એ વીજળીને પોતાની તરફ આકર્ષે ને જમીનમાં ઉતારી દે, આકાશમાંથી વીજળી પડે ત્યારે, એટલે ઘર કે જે જગ્યા હોય એને નુકસાન ન થાય. તો આ ઇલેક્ટ્રિક રોડની શોધ પણ એણે કરી. તો આવા ઘણા બધા સંશોધનો એમણે કર્યા. ત્યાર પછી અમેરિકામાં સ્વતંત્રતા માટેની લડાઈ શરૂ થઈ તો એમાં ભાગ ભજવ્યો.
પછી મોટા મોટા હોદ્દાઓ, અને ફ્રેન્ચ ક્રાંતિમાં એમનો હાથ, હૈતીની ક્રાંતિ થઈ તો એમાં એનો, તે વખતે ક્રાંતિઓ એ એક સદીમાં બહુ થઈ ક્રાંતિઓ. આપણે ત્યાં પણ એ વખતે મોગલ શાસન પૂરું થયું અને બ્રિટિશ સામ્રાજ્ય આખા દેશમાં ફેલાયું, એ સદીમાં બનેલું, એટલે બહુ ઉથલપાથલ હતી. અને ઔદ્યોગિક ક્રાંતિ પણ આ જ વખતે થઈ, જેનાથી સમાજને પર્યાવરણનો આખો નકશો બદલાયો. આ બધામાં એમનો ખૂબ સારો હાથ. એ પોતાની સફરમાં આ રીતે આગળ વધતા હતા. એ વખતે એમની બેન શું કરતી હતી? ભાઈ ગયો ત્યારે 11 વર્ષની હતી, 15મા વર્ષે એના લગ્ન થયા. એનો પતિ એક ગરીબ મોચી હતો અને માનસિક રીતે થોડો અસ્થિર પણ હતો. તો એને લઈને એ પોતાના પિયરમાં જ રહી. 22 વર્ષની અંદર જેનને 12 છોકરા થયા, 12 સંતાનો. 12માંથી એક છોકરો તરુણ વયે લડાઈમાં ખોવાઈ ગયો, લડવા માટે ગયો હતો ને પછી મળ્યો જ નહીં. 2 છોકરા માનસિક રીતે અસ્થિર હતા એના પતિના વારસાના કારણે. અમુક છોકરાઓને આપણે જેને આજે ટીબી કહીએ છીએ એ પ્રકારની બીમારીઓ હતી. તો 11 સંતાનો આવી રીતે એની નજર સામે ગુજરી ગયા. એમાંના અમુક પરણી ગયેલા અને એને છોકરાઓ હતા, તો એણે એને મોટા કર્યા. એટલે સંતાનોને જન્મ આપ્યો, મોટા કર્યા, 11 સંતાનોને વિદાય કર્યા, એમના સંતાનોને પાછા મોટા કર્યા, અને એમ કરતાં કરતાં એની સાથે એની એક દીકરી ખાલી જીવતી રહી, બાકી બધા ખલાસ થઈ ગયા. તો ભાઈ અને બહેનના વિશ્વો તમે જુઓ કેવી રીતે જુદા પડી ગયા. આ દુનિયા સાવ જુદી છે, આ દુનિયા સાવ જુદી છે. ભાઈની દુનિયા જુદી, બહેનની દુનિયા જુદી. પણ એ લોકોની વચ્ચે સતત પત્ર ચાલતો, ખૂબ પત્રો લખતા બંને એકબીજાને. હંમેશા લખે કે મારું ગ્રામર સારું નથી, મારી ભાષા સારી નથી, મારા શબ્દો સારા નથી, મારા સ્પેલિંગ ખોટા હોય છે, પણ હું તને કાગળ લખીશ, તું સમજી જજે. અને ભાઈ એને લખે કે તું સારું જ લખે છે, મને બધું સમજાય છે, તું ચિંતા નહીં કર. અને આવી મોટી મોટી પોતાની શોધખોળોની, પોતાના બધે છપાતા લેખોની, પોતાની સિદ્ધિઓની બધી વાત એ એની બેનને લખે. બણગા ફૂંકવા માટે નહીં, બડાઈ કરવા માટે નહીં, પણ એટલા માટે કે બેનને પણ ખબર પડે કે દુનિયામાં બધું શું થાય છે અને હું શું કરું છું. તો બેન પાછી લખે કે તું મને આ બધું લખે છે ને એમાંથી મને બહુ થોડું સમજાય છે, પણ મને ખૂબ મજા આવે છે, તું લખતો રહેજે, તું તારા લેખ મોકલતો રહેજે. તો ક્યાં સુધી કે જ્યારે એણે એની એક બહુ જ ફેવરિટ દીકરી હતી, બહુ વાલી દીકરી હતી, એ ગુજરી ગઈ. એ વખતે એણે બેન્જામિનને કાગળ લખ્યો કે હું શું કહું, મને સમજ નથી પડતી, પણ મને એવું લાગે છે કે દુઃખનો આખો દરિયો મારા ઉપર ફરી વળ્યો છે અને હું બચું એવું મને લાગતું નથી, મારાથી સહન થતું નથી, પણ ભગવાન માલિક છે અને હું એને ચરણે મારી ઈચ્છાઓને સમર્પિત કરું છું, પણ ભાઈ તું મને તારા લેખ મોકલજે. આવા વખતે પણ એને યાદ આવે છે કે ભાઈ તું મને તારા લેખો મોકલજે. પછી તો આ 2 ભાઈ બહેનો એના 17 ભાઈ બહેનના કુટુંબમાં બધા ધીમે ધીમે વિદાય થયા, મરી ગયા. જીવનના છેલ્લા 30 વર્ષ આ 2 ભાઈ બહેન સાથે હતા, 2 જ ભાઈ બહેન હતા, બીજું કોઈ નહીં. જેને પોતાના એક દીકરાનું નામ બેન્જામિન રાખેલું, અને બેન્જામિનને 3 સંતાન હતા, એમાંથી એકનું નામ એણે જેન રાખેલું. જ્યારે ઘરની સંપત્તિના ભાગ પડ્યા ત્યારે બેન્જામિને પોતાને ફાળે આવતો બધો પૈતૃક સંપત્તિનો હિસ્સો બહેનને આપી દીધો, જેનને આપી દીધો. એણે રહેવા માટે એક ઘર આપ્યું, અને 86 વર્ષની ઉંમરે જ્યારે ગુજરી ગયા ત્યારે એણે એવી વ્યવસ્થા કરી કાયદાકીય કે આ ઘરમાંથી એને કોઈ કાઢી ન શકે અને એને મહિને અમુક રકમ હંમેશા મળતી રહે. બેન્જામિનના મૃત્યુ પછી 3-4 વર્ષ એ હતી જેન, પણ એની પાસે એના ભાઈના થોડા પુસ્તકો એની સંપત્તિમાં હતા, બાકી કાંઈ નહીં. તો આ રીતે પણ કોઈ રાખડી વગર, કોઈ શબ્દોથી વચન આપ્યા વગર પણ સંબંધો કેટલા બધા સરસ રીતે
આ કરતા હોય છે. આ બેન્જામિન અને જેનની વાત તો, અને આ જેને શું લખ્યું, એણે કાંઈ લખ્યું હતું? ક્યાંકથી 4 ફૂલસ્કેપ શોધી એને સોય દોરાથી સાંધી અને એણે એક ચોપડી જેવું જે કહેવાય તે બનાવેલું, અને એમાં એણે એનું નામ આપેલું ધ બુક ઓફ એજીસ. અને એની અંદર એણે બીજું કંઈ નહીં પણ પોતાના લગ્નની તારીખ, પોતાની જન્મ તારીખ, પતિની જન્મ તારીખ, બધા છોકરાઓની જન્મ તારીખ, એ લોકોના જીવનમાં જે પણ બને એ બધી તારીખો લખેલી. અને એ ચોપડી પછી ક્યાંક ઉડતી હતી, અને આ બધા પત્રો કેટલા બધા હશે, 60 વર્ષ સુધી એ લોકો વચ્ચે સતત પત્ર વ્યવહાર હતો, 60 યર્સ. અને પછી એ પત્રોમાંથી જે થોડા બચ્યા હશે એ, તો આ બે ભેગા કરીને એક ફ્રેન્ચ લેખિકાએ એક પુસ્તક લખ્યું છે જેનના જીવન ઉપર. અને એ પોતે હિસ્ટોરિયન છે, ઇતિહાસકાર છે, એટલે એ વખતના સમયની આખી કલ્પના કરી અને જેનની જિંદગી ઉપર એણે પુસ્તક લખ્યું છે. તો આ બધું ભાઈ બહેનનું જગત છે. ઘણો સમય થઈ ગયો છે, હવે એક વાત કરીને હું પૂરું કરું. અને ભાઈ બહેનની વાત આવે એટલે આપણે કૃષ્ણ અને દ્રૌપદીને તો ભૂલી જ ન શકીએ, એની વાત તો કરવી જ પડે. કૃષ્ણ અને દ્રૌપદી સગા ભાઈ બહેન નહોતા, અને એવું પણ નહોતું કે દર રક્ષાબંધન પર દ્રૌપદી કૃષ્ણને રાખડી બાંધવા જાય અને કૃષ્ણ એને કાંઈ વચનો આપે, એવું કંઈ હતું નહીં, ભેટો આપે વગેરે. પણ જ્યારથી એ લોકો સમજણા થયા ત્યારથી તમે આખું મહાભારત વાંચશો તો ખ્યાલ આવશે કે લોકો એકબીજાના સંપર્કમાં હતા. અને ખૂબ એ લોકો એકબીજાને કંઈ ભાઈ કે બહેન નહોતા કહેતા, શું કહેતા હતા? સખા, સખા અને સખી, મિત્ર, એકબીજાના મિત્ર. પણ કેવા મિત્ર કે જ્યારે કૃષ્ણના હાથમાં વાગી ગયું અને લોહી નીકળ્યું એ વખતે એની રાણીઓ પણ ત્યાં હતી, કદાચ બંને હતી. તો એ લોકોએ દાસીઓને કહ્યું કે જાઓ જઈને પાટો લઈ આવો, લોહી નીકળ્યું છે, દવાઓ લઈ આવો. પણ દ્રૌપદીએ કાંઈ વિચાર કર્યા વગર પોતાની સાડી ફાડી અને એના આંગળી પર બાંધી દીધી કે લોહી વહેતું અટકી જાય. અને પછી બસ આ બંધન તમે કહો, રાખડી વગેરે, તો આ એક જ. અને કૃષ્ણએ એનું ઋણ કેવી રીતે ઉતાર્યું કે જ્યારે વસ્ત્રાહરણ થતું હતું કૌરવોની સભામાં દ્રૌપદીનું, 5 પતિઓની હાજરીમાં દ્રૌપદી કોને બોલાવે છે? કૃષ્ણને, સખાને બોલાવે છે. અને એ આવીને એની રક્ષા કરે છે, એને સાડીઓ ચીર પૂરે છે. અને બીજું એણે એના વનવાસ દરમિયાન અક્ષય પાત્ર આપેલું કે ત્યારે તો એવું હતું કે આપણા આંગણે કોઈ અતિથિ અભ્યાગત ઋષિઓ બ્રાહ્મણો આવે તો એને જમવા વગર મુકાય નહીં, એને ખવડાવ્યા વગર જવા દેવાય નહીં. પણ વનવાસમાં ફરતા હોય એ વખતે તો એને કેવી રીતે, દ્રૌપદીને એમ થાય કે મારે જમાડવા હોય તો હું કેવી રીતે જમાડું? તો અક્ષય પાત્ર આપેલું કે એમાંથી ખાવાનું ખૂટશે જ નહીં, તું તારે જેટલાને જેટલું ખવડાવવું હોય ખવડાવજે, એ ખૂટવાનું જ નથી. અને પછી દુર્વાસા ઋષિની વાત છે કે કેટલા બધા ઋષિઓને લઈને આવ્યા. દ્રૌપદી, એની એક શરત હતી કે દ્રૌપદી જમી લે પછી અક્ષય પાત્રમાંથી કાંઈ નીકળે નહીં. તો દુર્વાસા ઋષિ આવ્યા પોતાના શિષ્યોને લઈને, એ વખતે તો દ્રૌપદીએ જમી લીધેલું, આટલા બધાને કેવી રીતે જમાડીશ? અને દુર્વાસા તો મહાક્રોધી, શાપ આપશે, શું કરીશું? તો એ વખતે કૃષ્ણ યાદ કરે છે કે સખા કૃષ્ણ, હવે તું જ કંઈ કર. કૃષ્ણ ત્યારે હાજર થાય છે અને દ્રૌપદીને કહે છે કે તું ઉતાવળમાં ને ગુસ્સામાં ને રઘવાટમાં બધું તારું ધ્યાન નથી રહેતું, જો આમાં એક દાણો અનાજનો ચોંટેલો છે તારા અક્ષય પાત્રમાં, અને હવે તું સંકલ્પ કર એટલે બધું તારે જેટલું જોઈએ છે એટલા પ્રમાણમાં ભોજન ઉત્પન્ન થશે આમાંથી. તો આ એણે કરેલું. તો આપણે અત્યારે રક્ષાબંધનથી જે સમજવાનું છે ને, દરેક તહેવાર એક મુદ્દા સાથે શરૂ થાય અને પછી એનો ખૂબ વિસ્તાર થાય. તો આપણે રક્ષાબંધનને જે સમજવાનું છે ને, એ આ રીતે પણ સમજવાનું છે કે જુઓ, સ્ત્રી અને પુરુષની જે ઉર્જા છે ને જુદી જુદી છે, પણ એકબીજા વગર અધૂરી છે. જ્યારે એ બંને ઉર્જા ભેગી થાય ને ત્યારે એનું પરિણામ બહુ સરસ આવે છે. જેમ કે અત્યારે આપણે જોયું, આ લોકો ગીત ગાતા હતા, થોડી પંક્તિઓ બહેનો ગાતી હતી, થોડી પંક્તિઓ ભાઈઓ ગાતા હતા, અને થોડી પંક્તિઓ બંને ગાતા હતા. પણ જ્યારે એકલા એકલા ગાતા હતા ત્યારે પણ મીઠાશ હતી, પણ જ્યારે બંનેના અવાજો ભેગા થયા
ત્યારે એ આખી જે અસર હતી એ જુદી હતી. તમે લોકોએ માર્ક કર્યું હશે કે ભાઈઓ બહેનોના કંઠ જ્યારે ભેગા થયા ત્યારે ગીતની અસર કેટલી વધી ગઈ. દરેક કામમાં આવું છે. પુરુષોની હાજરીથી સ્ત્રીઓને, સ્ત્રીઓની હાજરીથી પુરુષોને એક જાતની શું કહેવાય, પ્રેરણા મળે છે. અને એ લોકોની શક્તિઓ એવી છે કે જ્યારે બંને ભેગી થાય ત્યારે બહુ સરસ પરિણામ આપે છે. તો આપણે અહીંયાથી તમે લોકો ભણીને બહાર જશો, તમારા કુટુંબો થશે, જુદા જુદા ઘણા સ્ત્રીઓ પુરુષોના પરિચયમાં તમે લોકો આવશો. ત્યાર પછી તમે કામ કરવા જશો, વ્યવસાયમાં જશો, ત્યાં પણ સ્ત્રીઓ પુરુષોએ સાથે કામ કરવાનું થશે. અને સમાજમાં પણ જુદી જુદી બધી રીતે બધાએ ભેગા મળીને કામ કરવાનું છે. અને લોક ભારતીમાં સહશિક્ષણનો જે કન્સેપ્ટ છે એના લીધે જ, એના માટે જ શરૂ થયો છે કે સ્ત્રીઓ અને પુરુષો, ભાઈઓ અને બહેનો એકબીજાની સાથે નિર્મળતાથી, એક પવિત્ર ભાવથી, એક સખા મિત્ર ભાવથી રહેતા શીખે અને એકબીજાના સપોર્ટથી, એકબીજાના આધારથી એ લોકો કામ કરે, પોતે પણ પોતાની રીતે આગળ આવે અને સમાજને પણ ખૂબ ઉપયોગી થાય. એક તંદુરસ્ત સમાજનું નિર્માણ જે છે તે એનાથી થાય. તો લોહીના સંબંધથી માંડીને આ માણસ માણસ તરીકેની જે દોસ્તી છે ત્યાં સુધી આપણે રક્ષાબંધનની ભાવનાનો વિસ્તાર જો કરી શકીએ તો સારામાં સારું થાય એવું મને લાગે છે. અને આજના શુભ દિવસ નિમિત્તે હું દરેક ભાઈને, દરેક બહેનને ખૂબ શુભકામનાઓ આપું છું. અને ખૂબ આનંદથી ભણો, આટલા સરસ સંસ્કારોની વચ્ચે રહો છો, તમારા બધાના જીવન ખૂબ સુંદર થાય એવી મારી શુભેચ્છા. અને મને સરસ રીતે શાંતિથી સાંભળી એ માટે આભાર. दूर रह के भी मुझसे तुम मेरी यादों में रहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ના કહેના. સોનલ બહેનનો એક ખૂબ સરસ એવો ભાવ કે દૂર હોવા છતાં પોતાના ભાઈને દુઃખમાં જ્યારે ડગમગી જાય ત્યારે કેવો વિશ્વાસ આપવો, કેવી રીતે એને સંભાળવો, પોતાના ખુદના ગુસ્સાથી, અન્યના ગુસ્સાથી, કે પોતાના અંગત દુઃખથી કે અન્યના દુઃખથી એ દુઃખી થાય, કેવી રીતે એને આત્મવિશ્વાસ વધારવો, કેવી રીતે એને સંતુલિત રાખવો. અને એ પણ એક કોન્સેપ્ટ કે જેટલા જ આદિકાળથી અંત અને આરંભ, એ જેટલા જ ઊંડાણવાળા શબ્દો છે એટલા જ ઊંડાણવાળા શબ્દો એ પ્રામાણિકતા, વિશ્વાસ અને ઉર્જા છે. ઉર્જા, સહકાર અને પ્રામાણિકતા, આ બધું કેવી રીતે ક્યાં વાપરવું એમાં પણ એટલું જ ઊંડાણ રહેલું છે. જો આપણે સૌ એ શબ્દોના ઊંડાણમાં જઈએ તો કદાચ 3-4 દિવસો પણ ઓછા પડે, અને આચરણમાં ઉતારીએ તો કદાચ આખી જિંદગી લાગી જાય એમને સાર્થક કરવામાં. તને સમજાયું? કેવું સરસ બોલ્યા સોનલબેન. હા બેન, મને સમજાણું. બેન, તમે સાંભળ્યું? સોનલબેને છેક યુરોપિયન ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, બેન્જામિન ફ્રેન્કલિન, તેની બહેન અને છેક કૃષ્ણ અને દ્રૌપદીના સંબંધના દૃષ્ટાંતને એક તાતને ગૂંથીને આ ભાઈ બહેનના જગતને અને તેના સંબંધની પ્રામાણિકતાને સમજાવી અને આ પર્વને ઉજવણીની શુભકામનાઓ આપી. હા, એમનો દોર તો ખૂબ જ સરસ હતો. અને એ પણ આપણી પ્રાચીન સંસ્કૃતિ, મહાભારત કાળની સંસ્કૃતિ, અને એને પણ વિદેશની સંસ્કૃતિ સાથે જોડી એ મને ખૂબ જ ગમ્યું. જેમ કે આપણા ઇંગ્લિશના રોમેન્ટિક કવિઓ, અને એ પણ વર્ડ્સવર્થ અને તેની બહેન ડોરોથી, તેમજ ચાર્લ્સ લેમ્બ અને મેરી લેમ્બ, એમનો પણ સંબંધ કંઈક એવો જ અનેરો છે. એ તું જાણે છે? હા, તો એ બહેન આપણે સોનલબેનનો આભાર દર્શન તો કરવું જ જોઈએ ને. હા, તો કરવું જ પડે ને. તો આપણે કોને બોલાવીશું આભાર દર્શન માટે? લે, કોને શું? આપણા સૌના માનનીય એવા મુખ્ય ગૃહપતિ શ્રી જયવંતસિંહભાઈ. બીજું કોણ વળી? તો હું શ્રી જયવંતસિંહભાઈને કહું કે ત્યાં આભાર દર્શન કરે. શ્રી જયવંતસિંહભાઈ. આજના આ ભાઈ બહેનના સ્નેહને ઉજાગર કરતા આ પ્રસંગે આપ સૌ ઉપસ્થિત થયા છો. માનની સોનલબેન,
નિયામક શ્રી, વિભાગીય નિયામક શ્રી, આચાર્યશ્રીઓ, અધ્યાપક, ગૃહપતિ, ગૃહમાતા અને આજના પાવન પર્વમાં વાલા વિદ્યાર્થી બહેનો અને ભાઈઓ, ઘણા બધા સમય પછી આ સારસ્વત ભવનમાં આપણે જ્યારે એક બહુ સરસ કહેવાય કે સૌથી પહેલાં તો આભાર મારે પરમ કૃપાળુ ઈશ્વરને વંદન કરીને કરવો જોઈએ, કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરવો જોઈએ કે ઘણા બધા અંતરાયો પછી આપણે ફરી પાછા એક આવા પર્વના ઉજવણીના સમારંભમાં એકઠા થઈ શક્યા છીએ. ગઈકાલે આમ તો બે દિવસથી હું જોઈ રહ્યો હતો કે વળી પાછું આપણું લોકભારતીનું જે વાતાવરણ, એક જગ્યાએ કેટલાક બહેનો રાખડી બનાવતા હોય, રંગોળી બનાવતા હોય, મોટા મોટા ઊંચા ટેબલ ઉપર ચડીને પાછા તોરણ બાંધતા હોય વિદ્યાર્થીઓ, અને ઉત્સવ વિભાગ ને ધ્વનિ વિભાગ ને આમ ધમધમતો હોય, રસોડાની અંદર જુદા જુદા વ્યંજનોની તૈયારીઓ ચાલતી હોય, નિયામક શ્રી બધી જગ્યાએ આંટા મારતા હોય, આચાર્ય શ્રી પણ બધી જગ્યાએ જોતા હોય, આમ જી આવે કે ભાઈ કેમ ચાલે છે, બધાને આમ પ્રોત્સાહિત કરી આવે. એવા દ્રશ્યો કાલના જોવા મળ્યા. એટલે ખરેખર આપણને પહેલાં આ કાર્યક્રમમાં સૌથી પહેલાં ઈશ્વર પ્રત્યે આપણને કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરવા વગર આપણે રહી શકતા નથી કે કેટલા બધા સમય પછી ફરી પાછો એ માહોલ આપણો શરૂ થયો અને એ બધો જળવાઈ રહે એમાં આપણે સૌ બધા કાળજી રાખીએ. અને છતાં એ નિમિત્તે અહીંયા મને ખાસ એ યાદ કરવાનું મન થાય. આજના કાર્યક્રમમાં સંગીત વૃંદે સરસ મજાના જે આપણા ગીતો છે એને સરસ મજાનો માહોલ રચી આપ્યો, એટલે એના તરફ આનંદની લાગણી વ્યક્ત કરું છું. બે વિદ્યાર્થી ભાઈ બહેન એમણે સરસ મજાની પોતાની તૈયારી સાથે બેને પણ સરસ રીતે રજૂઆત કરી, અને ભાઈ જોશી છે એમણે તો એ હમણાં ફોર્મમાં છે, ટીવાયમાં આવ્યા પછી જોશી તો ફૂલ ફોર્મમાં, સંગીત ટુકડીમાં પણ હોય, 15મી ઓગસ્ટનો કાર્યક્રમ હોય તો પણ હોય, અને આની તૈયારી હાલતી હતી ઉત્સવ વિભાગમાં ત્યાં પણ હોય, અને આજે પણ બહુ ફોર્મમાં છે. ટીવાયમાં આવ્યા પછી તો એ વધારે આપણને લાગે કે આ કંઈક બરાબર ઉર્જા ભેગી કરીને આવ્યા છે. ટીવાયને ખાસ એવું થાય કાંઈ ઘટે નહીં. સરસ આવો ને આવો ઉત્સાહ તમારો અમને મળ્યા કરે, અમને અનુભવ એનો કરાવ્યા કરે, એટલે તમારો પણ ખૂબ આભાર. બે વિદ્યાર્થીઓની સાથે અહીંયા સંચાલનમાં પણ આપણી જે પરંપરા હતી એમ આ બે ભાઈ બહેને પણ ખરેખર એકદમ ટૂંકા ગાળામાં અને જેમણે માર્ગદર્શન આપ્યું હશે અને એમણે સરસ રીતે આપણને કાર્યક્રમની આખી રંગત જે જોડી આપે છે, બધા આગળ પાછળના ક્રમને એ બહુ સરસ રીતે એમણે જોડ્યું, એટલે એમને પણ આપણે એના તરફ પણ અભિનંદન અને આનંદ વ્યક્ત કરીએ છીએ. આજના વક્તા બેન સોનલબેન છે, એમણે એકદમ ટૂંકા ગાળાની આપણે એના નિમંત્રણ આપ્યું અને એમણે સ્વીકાર્યું અને આપણને સરસ આપ્યું. અને ભાઈ વિશાલભાઈ ભાદાણીએ પણ એમનો બહુ જ સારો અને બહુ ટૂંકમાં અને એકદમ હવે વિદ્યાર્થીનો પણ થશે કે એમનો આપણે પરિચય કરીએ, એમને મળીએ, એવો પરિચય એમણે આપ્યો. એ મને ખૂબ ગમ્યું કે આમાંથી કોઈ પણ ભાઈ બહેનને પણ મન થશે ચાલો હવે સોનલબેનને આપણે મળીએ, નતર તો એમ થાય કોઈ મહેમાન હશે. પણ એ માટે વિશાલભાઈ સરસ એને પરિચય આપ્યો, એટલે એના પ્રત્યે પણ મને આનંદની લાગણી વ્યક્ત કરું છું. સોનલબેને પણ આજના કાર્યક્રમને અનુરૂપ ભાઈ બહેનના સંબંધને ઉજાગર કરે, અને ખાસ જે બહુ મહત્ત્વનો સંદર્ભ એ છે કે જ્યારે હાયર એજ્યુકેશનમાં કોલેજના દિવસોમાં ભાઈઓ અને બહેનો એક જ કેમ્પસમાં સાથે રહેતા હોય, ભણતા હોય અને ધીંગામસ્તી કરતા હોય, ત્યારે આ પરંપરા અથવા તો આ દર્શન ભાઈ બહેનના નિરાલા સંબંધનું દર્શન, અને દર વખતે યાદ અપાવે અથવા તો યાદ આવી જાય અથવા તો એમાં વધારે આપણે સ્પષ્ટતા કરી શકીએ અને સ્પષ્ટ થઈ શકીએ એવી ઉર્મી આપણે પ્રગટ કરી શકીએ, એની સમજ આપણને મળે એવું સરસ એમણે
નિરાળા જુદા જુદા જાણીતા અને અજાણ્યા ઉદાહરણો દ્વારા સોનલબેને આપણને સરસ રીતે સમજૂતી આપી. બહુ ટૂંકમાં અને બહુ સરસ એમણે આપી, એટલે આપણા સૌ વતી એમના તરફ પણ હું કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરું છું. ઉત્સવ વિભાગ છે એમણે પણ એકદમ ટૂંકા ગાળામાં આપણી બધી આચાર સંહિતાઓ, એક તો સંસ્થાની આચાર સંહિતા હતી, એમાં વળી પછી આ નવી કોવિડની આચાર સંહિતા, બધા મુખ્ય માણસો જોયા કરો આ આચાર સંહિતા જળવાય છે ને. અહીંયા બેઠા હતા તો પણ ચિંતા થતી હતી. ઘણા બધા ભાઈઓ અને બહુ એકાદ 2-4 બહેનો માસ્ક પહેર્યા વગર આ ક્રાઉડ જ્યારે આપણે ભેગા થઈ આવ્યા ત્યારે બેસી ગયા, એટલી બધી ચિંતા કરતા હોય. તેમ છતાં એ બધાની વચ્ચે પણ ઉત્સવ વિભાગે બહુ ટૂંકા ગાળામાં આ પાવન પર્વની ઉજવણી, એટલે લોકભારતીનો આ બહુ મોટો કાર્યક્રમ કહેવાય. સહશિક્ષણની સંસ્થા હોય ત્યાં ભાઈઓ બહેનોનો આ એક બહુ મોટો, આમે લોકભારતીના જે ઘણા બધા મોટા કાર્યક્રમો છે એમાંનો એક મોટો કાર્યક્રમ. તો પણ ઉત્સવ વિભાગે પણ એનું વાતાવરણ એકદમ આપણને પ્રફુલ્લિત કરી આપે એવું સરસ એમણે તૈયાર કરી આપ્યું. ઉત્સવ વિભાગના બંને વિભાગીય વડાઓ, ધ્વનિ વિભાગ, ઉત્સવ વિભાગ, અને એના દ્વારા સરસ રીતે આપણને પ્રસંગને શોભે એવું આપણને તૈયારી કરી આપી, એટલે એના પ્રત્યે પણ આનંદ વ્યક્ત કરું છું. રસોડા વિભાગે પણ બહુ સારી તૈયારી કરી છે. જુદા જુદા વ્યંજનો આપણા જે ભાઈઓ બહેનોએ જે ટીમ રાખીને મંજૂર કર્યા, અને કે ભાઈ આવું આપણે બહેનોના રસોડે જમવા જઈએ તો બહેનો આપણને આવું જમાડે, અને બહેનોને એમ થાય કે ભાઈઓ અમારે ત્યાં જમવા આવે તો અમે એને આવું જમાડીએ. એટલે સરસ એમણે પણ બહુ સરસ તૈયારીઓ કરી છે. એટલે એને પણ આપણે એના પ્રત્યે પણ અહીંયા અગાઉ જમાડ્યા પહેલાં આનંદ વ્યક્ત કરી દઈએ. સંસ્થા સુશોભન પણ તમે જોયું હોય તો ખૂબ ઓલામાં છે, વૃક્ષને શણગારવું કે આજુબાજુનું સુશોભન સરસ રીતે કરવું. આપણી જે એજ્યુકેશનની જે ઇન્સ્ટિટ્યૂટ હોય એમાં કેવું કરીએ તો વધારે, એના માટે પણ જે લોકો મથી રહ્યા છે એને પણ અહીંયા મારે આ પ્રસંગે યાદ કરવું છે. એના પ્રત્યે પણ હું આનંદ વ્યક્ત કરું છું બધા વતી. છેલ્લે સૌએ આ કાર્યક્રમમાં આ સિવાય પણ ઘણા બધાનો ઉલ્લેખ હું અહીંયા નથી બધાનો કરી શક્યો. એ લોકોએ પણ ખૂબ સરસ ભાગ ભજવ્યો છે. એના કારણે જ આજે આખો કાર્યક્રમ આપણો છે એ વધારે સરસ રીતે આપણે કરી શક્યા. આ કાર્યક્રમને નવા સમય પ્રમાણે ઘણી બધી માંગ હોય છે આપણા વિદ્યાર્થીઓની, શુભેચ્છકોની. તો એના માટે પણ વિશાલભાઈ અને એમની ટીમે આયોજન કર્યું કે આપણે જે છેલ્લા કાર્યક્રમોથી લાઈવ એનું પ્રસારણ કે જે યુટ્યુબ ઉપર બધા જોઈ શકે, અને આપણા બધા ઘણા બધા મિત્રો અત્યારે જોઈ રહ્યા છે, એમાં લાઈવ કોમેન્ટ પણ કરી રહ્યા છે. કારણ કે એને પણ આ રક્ષાબંધનનો પર્વ અને એ દિવસો રાખડી બાંધવા આવે ત્યારે છાત્રાલયમાં વયું જવું અને બહાર આવવું, પછી વારંવાર બોલાવે ત્યારે બહાર આવે, એ બધા દિવસોની કોમેન્ટ પણ એમાં ઘણી બધી આવી રહી છે. આ એક છે કે રાખડી બાંધે તોય પણ ભાગી જવું, અને ન બાંધે તો પણ એનો ધોખો પ્રગટ કરવો. આ બધું આપણું એક નિરાલું છે. તો આવા પર્વમાં આપણે સૌ એકબીજાને શુભેચ્છા આપીએ, અને સોનલબેને કહ્યું એમ આ પર્વ છે એ આપણી દ્રષ્ટિની કેળવણી આપે, અને એને અમે દર વર્ષે કરવો પડે. જો એમણે બહુ સરસ કીધું કે આ કાર્યક્રમ એવો છે કે આ પર્વ એવો છે કે દર વર્ષે એને રિચાર્જ કરવો પડે, અથવા એને યાદ કરવું પડે કે જો આ કરવાનું છે. રક્ષાની વાત ઘણી કરી, આ સંચાલક બહેનોએ સરસ વાત કરી, પણ કેવી રક્ષા, ક્યારે રક્ષા, કોને રક્ષા, એની સમજ પણ આપણે સૌ કરીએ, પરસ્પર એકબીજાને અભિનંદન આપીએ, અને આ કાર્યક્રમને છેક મધુરા સ્વાદ સુધી લઈ જઈએ. આભાર. અહીં ઉપસ્થિત તમામને એક તાંતણે ગુથીને સર્વનો આભાર માનો બદલ જયવંતસિંહજીનો પણ આભાર માનું. તો તને એવું નથી લાગતું કે આપણે હજુ વાતાવરણને પ્રફુલ્લિત બનાવવાની જરૂર છે? હા બેન, તો હું સંગીત વૃંદને વિનંતી કરું કે તે ગીતને રજૂઆત કરું. સંગીત વૃંદ.
બાંધી દીધી? હા રાખડી તો બાંધું. ના બાંધી. આ જો ને, લેતા હતી. તો આપણે સૌ હવે મુદ્રા સ્નાન કરીને છૂટા પડીશું.